આમ કરાય બતાવ તો મોઢું મુક્ષી પીસી સોરી દાણા કાઢી કાઢીને ખા. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? સવારના વાગ્યા છે 8 અને બને છે ચાય. કેમ કે મુક્તિને ચાય જોઈએ છે. હમણાં સવારના એને બરોબર નહોતું અને હવે એને સારું થઈ ગયું એટલે એને હવે એને ચાય જોઈએ છે. તો હું ચાય બનાવવાની તૈયારી કરું છું. અને મેં વિચાર્યું કે હમણાં બહુ ટાઈમથી બધા બર્થડેના અને એ જ બધા બ્લોગ આવતા હતા. આવી રીતે આખા દિવસનું કાંઈ બ્લોગ આવતો નથી. તો આજે હું એડ કરું એટલે મેં આજે વિચાર્યું કે હું આજે સવારથી જ ચાલુ કરું. શું કરવા આવી તું? બ્રશ કર. શું ડું? કપૂરા ખાયા તો તને થોડી આવડે. જા અંદર રૂમમાંથી કપડાં લેવી જા ચપ્પલ લાડો. અને આજે ભોગાનો દિવસ છે તો મને થોડુંક શાકભાજી લેવા જવાનું હતું. અને આજે અમે પાછું મકાઈ મોગાનું પ્લાન કર્યું છે. કેમ કે બહુ બધા જણા છે. આજે તો વિચાર્યું કે આજે મકાઈ મોગોને શેકીએ. બીજે તો ક્યાંય હમણાં જવાનું તો એવું નથી. કેમ કે બહુ જ ઠંડી છે. ક્યારેક તડકો હોય, ઠંડી હોય, ક્યાંય ઋતુની કાંઈ છે નહીં કે કેવી રીતે ક્યાં જવાનું. અને બીજું શું, બસ ચાય બને છે મારી. જુઓ તમને હું બતાવું. ચાય નાસ્તો થઈ જાય પછી હું જાઉં છું ભોગામાં. તો ચલો મળીએ આપણે પછી. ભોગામાં તો હું તમને શૂટ નહીં કરું કેમ કે તમે બહુ બધું જોઈ લીધું છે એટલે મને વિચાર નથી કે ત્યાં મને શૂટ કરવાનો. તો ચલો મળીએ પછી ભોગામાંથી આવીને. હલો ગાઈઝ, કેમ છો? હું થઈ ગઈ રેડી. હવે જાઉં છું ભોગા લેવા. પછી આવીને હું તમને લોકોને મળું. અહીંયા માથોરણ બાકી છે. ચલો મળીએ પછી આપણે. આજે ઠંડી છે તો અમે લોકો બહાર બેસી અને મકાઈ મોગો ને બધું શેકીએ છીએ. હું તમને બતાવું. અને આમાં છે મકાઈ. જો પાંડામારની બેગમાં મકાઈ. આજે અમારું બેસવાનું છે ત્યાં. જોજો ઓ સિલાંટીઓ બધા છોકરાએ બેસવાની વ્યવસ્થા કરી નાખી. નથી એ સિલાંટી કાલે આવશે. કેમ સવારને ખાવી કીધું તું. તારો અવાજ કટ થાય. હવે પનીર ખાપે દાણા કાઢી કાઢીને ખા. પોટેટો આ છે અમારે સિલાંઠી. સિલાબોન દીવા તું ઘેર જા. સોરી કમ્પ્લેન્ટ મળે નહીં પોસાય તો નહીં આવશે ને. પીસી મુક્ષી પીસી સોરી. એ દીવા હા તો તને એક વાત કોમલંતી ને કિચન ક્યાં ત્યાં મજા આવે. કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. હા જેવા ખા. જો મને તો 5 જ દીધા. ઘણિયા 5 દીધા. જોવું આવે એટલા દઉં. કેમ દઉં? જોજો પોતામાં 6-7 હશે. જો હે આખું વાટકો ભર્યો બસ.
આજે ડિનરનું પ્લાનમાં મોમો કન્ફ્યુઝ કરી નાખે. આજે મેં ડિનરમાં બનાવ્યું છે મેક્સિકન રાઈસ, પછી નાચોસ અને બીજું શું નાચોસ ગાર્લિક બ્રેડ. મેક્સિકન રાઈસની પ્રિપરેશન થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. હું તમને લાસ્ટ બતાવીશ કે કેવી રીતે બન્યો અને હું એની એક દિવસ તમને ફૂલ રેસીપી આપીશ. અને હમણાં છે ને એક નવો શોખ છે મને જાગ્યો છે પાછો, હું તમને બતાવું. વેઇટ કરો. મેક્સિકન રાઈસ બનીને રેડી થઈ ગયા, હું તમને બતાવું. પણ મેં આજે એમાં પનીર એડ નથી કર્યું, બીજું તો બધું સેમ જ છે, ખાલી પનીર એડ નથી કર્યું. જો અને નાચોસની પણ તૈયારી થઈ ગઈ. ઓલાને એના બધા પેકેજ લઈ લીધા હતા. આમાં છે અવાકાડો, ટામેટો અને ઓનિયન અને થોડુંક સોલ્ટ નાખ્યું છે. અને ગાર્લિક બ્રેડની પણ રેડી થઈ ગયું. જે ગાર્લિક બ્રેડનું આવે ઉપર ગાર્લિક ને શું કહીએ આપણે મિક્સ હર્બ હોય, મૂકતી વેઇટ એક સેકન્ડ. અને મિક્સ હર્બ હોય, બીજું શું હોય, ધાણા મરચાં હર્બ્સ બધા. અને ચીઝ પણ રેડી છે. આમ કર, શું કર્યું તે? હે બતાવ, આમ કરાય? બતાવ તો મોઢું બંધ કર, મોઢું ના કરે દીકો, હોટ બ્લેક થઈ જાય. ના હોટ બ્લેક થઈ જાય. હા ન કરજે. ઉભા રહો. ગાર્લિક બ્રેડ થઈ ગઈ રેડી. હવે આને આપણે બેક કરવા મૂકી દઈશું. હેલો ગાઈસ, આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ના ભૂલજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય. હેપી બર્થડે.